तो शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિન કનેક્ટેડ છે વહાં અમારો વિડિયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિનને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્સ से કનેક્ટેડ નથી આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। दोस्तों कई बार हमें कहानियों बनावे છે અને कई बार कहानी जिंदगीમાં બની જાય છે। એક રિયલ લાઈફના અંદર કभी એવી ચીજ થઈ છે જેમાં એક ઇન્ટરેસ્ટિંગ કહાની બને છે। આજની કહાની ઘણી अच्छी છે, એક યુનિક કોન્સેપ્ટ છે, અમને ખબર નહીં અમે શું હિસાબ से બનાવી છે, એને નેગેટિવમાં ન લેજો, પોઝિટિવમાં લેજો, પણ એક अच्छी કહાની છે, देखજો, શેર કરજો, લાઈક કરજો। दोस्तों હિન્દી સ્ટોરી આવી રહી છે, એક નજર અમારા ન્યૂ ચેનલના ઉપર આપનો ખાસ સપોર્ટ જોઈએ, કેમ કે ज़्यादा से ज़्यादा શેર થશે તો અમે નયા નયા આઈડિયા લાવી છે અને કઈ સ્પોન્સર से અમારો કોન્ટેક્ટ બી થઈ રહ્યો છે, આપને બી ફાયદો મિલે એવી કોઈ ચીज़ો કરી રહ્યા છે અમે। તો ज़्यादा से ज़्यादा આપના મોમિનીનમાં અને ગેર મોમિનીનમાં ज़्यादा से ज़्यादा શેર કરજો। શુક્રિયા દોસ્તો। મારા ફેમિલી મેમ્બર્સ, થેન્ક્સ ફોર જોઈનિંગ અસ। ઉમ્મીદ છે જમન આપને સગલાને ફાઇન લાગુ હશે। દીકરા, પ્રાઉડ ઓફ યુ, લવ યુ। एकदम टेस्टी, मजा આવી ગયા। सगली जगह से सारा ने तारीफो આવી રહી थी पर बतूल एकदम शांत बैठा था, कोई रिएक्शन नहीं। તો આજની પાર્ટી સારા સેફીની તરફથી। સારાએ બड़ा प्राउड से પોતાના બેગ से ક્રેડિટ કાર્ડ નિકાલો અને ખાસ હાથ ઊંચો કીધો તાકી સગલા તક એ મેસેજ જાય કે પેમેન્ટ સારા કરી રહ્યા છે। વેટર કાર્ડ મશીન લઈને આવ્યો। સારાએ ઘણા જ ફખર સાથે કાર્ડ સ્કેન કીધું પણ પેમેન્ટ ડિક્લાઇન થઈ ગયું। मैम डिक्लाइन हो गया, वापस ट्राई करिए। સારાએ 2-3 વાર फिर 4-5 વાર ટ્રાય કીધું પણ બતુલના ફેસ पे एक अजीब सुकून અને हल्की सी मुस्कान थी। અરે મોટી ફેમિલી છે, કિતનો रुतबो છે, દોલત, પૈસા, ये लोगोની જ્વેલરી, કપડાઓ દેખીને સગલા તાજ્જુબ કરે છે। નસીબ વાલી છે આવો રિશ્તો આવ્યો છે। અમ્મી, આપને ઈશ્યુ હોય તો મેં જોબ નહીં કરું। હવે આ મારું ઘર છે, જે અમ્મારને પસંદ હોય, આપને પસંદ હોય। અરે ના, કેમ જોબ મૂકે છે? अच्छी જોબ છે, इतनी पढ़ाई કીધી છે, સારા બી જોબ કરે છે, પણ આપણ સગલા મિલીને ઘરનો ખર્ચ ઉઠાવે। આ ન્યૂ અકાઉન્ટ છે જે તારા નામ પે છે। સગલા પોતાને ઇન્કમનો 50% આનામાં નાખશે। અને હા, સારાનો બજેટ અને અકાઉન્ટ અચ્છો છે, સો ખર્ચ અને મેનેજ કરવાની જિમ્મેદારી એની। આ કાર્ડ સારા પાસે રહેશે। 50% यानी 23,000 પર મંથ। ઓહ ચલો, ઓકે, મારી ફેમિલી છે, મારું ઘર છે, મેં और अजीज प्यार અને ખુશીથી રહે और શું જોઈએ। પણ બતુલને શિતાબી અહેસાસ થઈ ગયું કે આ ફેમિલી જો ઘણી પૈસાવાળી લાગે છે બસ દિખાવો છે અને આ જ દિખાવામાં એના અમ્મી અને અબ્બા આવી ગયા। મોંઘા કપડાં, જ્વેલરી, કાર, આ સબ ખોખલું છે અને આ ઇજ્જતને મેન્ટેન કરવાને સગલું ઉધારી પે ચાલી રહ્યું છે। અઝીઝ, અકાઉન્ટમાં પૈસા તો મેં જ રાખું છું, બીજું કોઈ તો નાખતું જ નથી। અને બેન ઘર ખર્ચના બદલ પોતા પર ખર્ચ કરી રહ્યા છે। લાસ્ટ મંથ શૂઝ અને બેગ લીધો, આ મંથ ડ્રેસ। નાખી દેશે, પેમેન્ટ આવવાનું છે, નાનું દિલ ના રાખો, મારી બેન છો, થોડા પોતા પે ખર્ચ કરી લીધા તો એમાં શું। બતુલ ચૂપ થઈ ગયા અને સોચું સહી તો છે, નાની બેન છે પણ એ બી તો કમાવે છે। બતુલને થોડા દિવસમાં આ ખબર પડી ગઈ કે સારાની કોઈ જ્યાદા સેલરી નથી, ના કોઈ એવી એજ્યુકેશન છે, બસ દિખાવા અને શો ઓફનો ઘણો શોખ છે। સગલાની તારીફ લેવાનું જેના સબબ હર થોડા વખતમાં નવી રીદા, ઘરના બીજા મેમ્બરને ગિફ્ટ આપવું અને બતુલની જાન તિવારે જ્યાદા જલતી જેવારે પૈસો એનો હતો। અરે 15,000 ડેબિટ। ઓહ રીદા અને પર્સ। અને અચાનક સ્ક્રીન पे મેસેજ આવ્યો। મારા મોમના લીએ મારા તરફથી મધર્સ ડે પર ખાસ ગિફ્ટ। તે બાદ ગ્રુપમાં મેસેજનો ટાટો ચાલુ થઈ ગયો। વાવ દીકરા, ઘણું ખૂબસૂરત ગિફ્ટ છે, ઘણું મહેંગું હશે, કેમ ઇતનો ખર્ચો કરે છે? મારા માના સામને પૈસાની કોઈ વેલ્યુ છે શું? ગ્રેટ સિસ્ટર, પ્રાઉડ ઓફ યુ। કઈ લોકો તો એવા છે, ઘરમાં મોટી સેલેરી છે પણ કભી પૂછી તો લે, પણ બેટી તો બેટી હોય છે। બતુલને એમ ખબર थी કે આ ટોન્ટ એના વાસ્તે છે। ગુસ્સો તો ઘણો આવ્યો કે ગ્રુપ पे મેસેજ કરી દે કે પૈસા તો મારા જ છે। હવે સારાનું દિલ ખુલતું જઈ રહ્યું હતું। ઓહ થકરાલ રેજન્સીમાં ડિનર 7,000 નું બિલ। આ શું છે? શોપિંગ 12,000, ન્યૂ બેગ 8,000 અને રીમી બુટીક શોપિંગ 6,000। બતુલની જાન જલી રહી थी અને ગુસ્સો અઝીઝ पे भी આવી રહ્યો હતો। અઝીઝ, આ ખર્ચાઓ દેખો,
2 વર્ષથી મેં એક ન્યૂ સ્વેટર નથી લીધું કે શું કરીશ, ફઝૂલ ખર્ચ છે. અને સારાને મારા મહેનતની કોઈ કદર નથી. બતુલ, ये મારા બેન છે. મારા હાલાત હમણાં કમજોર છે. તમે કંઈ કરી દો છો તો શું એમાં? તમે અને મેં કંઈ અલગ અલગ છે શું? આ લોકો મારી આધી સેલરીને તો ઉડાવી રહ્યા છે. એક દિવસ મારા બાકીના બેલેન્સ પર બી આવી જશે. અઝીઝને ખબર છે મારા અકાઉન્ટમાં શું બેલેન્સ છે. મને કંઈ કરવું પડે. મેં ઝોએબ અંકલને કોલ કરું છું. દીકરા મેં સજેસ્ટ કરીશ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી દો, કેમ કે ગોલ્ડ બી વેચી શકે છે. પ્રોપર્ટી તમારા નામ પર રહેશે અને સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. પ્રોપર્ટી પણ કોનાથી લઉં? મને તો કઈ આઈડિયા નથી. દીકરા, ફ્રેસ્કો રિયલિટીના ફાઉન્ડર તાહિરભાઈ અને અબ્બાસભાઈ સે કોન્ટેક્ટ કરો. હમણાં કલ્યાણમાં પ્રીમિયમ 1 અને 2 BHK અપાર્ટમેન્ટ છે. આ ફ્લેટ્સ કલ્યાણ રેલવે સ્ટેશન અને અપકમિંગ મેટ્રો પ્રોજેક્ટ છે 2 અને 4.5 કિલોમીટર पे છે. ડી માર્ટ, સ્કૂલ, હોસ્પિટલ એકદમ ક્લોઝ છે. મસ્જિદ 15 મિનિટના રસ્તા पे છે. આ સ્પ્રોલિંગ 3+ એકર્સ ડેવલપમેન્ટમાં સ્પ્લિટ 7 ફ્લોર્સ અને 11 પ્રીમિયમ ટોવર્સ છે. 20 કરતા ફોક એમેનિટીઝ મસલન ક્લબ હાઉસ, જીમ, કિડ્સ પૂલ, ક્રિકેટ ટર્ફ, ગાર્ડન અને ઓર બી કઈ. અને પ્રાઇસિંગ તો કમાલની અફોર્ડેબલ છે. 1 BHK 28 લાખ ઓનવર્ડ્સ, 2 BHK 38 લાખ એન્ડ ઓનવર્ડ. બટ ફ્રેસ્કો રિયલિટી સે તમને 1 BHK 18,53,000 મળી જશે ઓન ફૂલ પેમેન્ટ. અને ફૂલ પેમેન્ટમાં બી થોડી EMI છે. મુંબઈ કલ્યાણમાં પોતાના ઘરનો ડ્રીમ અને જો NRI છે એના लिए ગ્રેટ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે તાહિરભાઈ અને અબ્બાસભાઈ સે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને એના ઇન્સ્ટાગ્રામની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. નોટિફિકેશનની ટોન સુનીને બતુલે મોબાઈલ ઉઠાયો. ગ્રુપમાં સારાએ મેસેજ નાખ્યો હતો કે અમ્મીનો 75 વર્ષ આવી રહ્યો છે. સગલાને મારી તરફ સે પાર્ટીનું ઇવેન્ટ છે હયાત રેજન્સીમાં. સગલા હાજર થાજો. એના મેસેજ पे ધડાધડ રિપ્લાય આવી રહ્યા હતા. મારી દીકરીને જ મારું વરસ યાદ રહે છે અને ઇતનો ખર્ચો કરે છે. ઘણી જ પ્યારી બચ્ચી છે. ઇતની કેરિંગ. લવ યુ બચ્ચા. વાવ સારા, તું તો હર વાર અવોર્ડ લઈ જઈ છે. વાવ, હયાત રેજન્સી. વાવ, તું તો કમાલ છે. વાવ બેન, તમે તો સગલાનું ધ્યાન રાખો છો અને પાર્ટી તમે જ જ્યાદા આપો છો. ગ્રેટ. એવી જ રીતે સગલા મુબારકબાદીના મેસેજ કરી રહ્યા હતા. બતુલનું મુંહ કડવું થઈ ગયું હતું, પણ એ ગહેરી સોચમાં था. હવે એ એકદમ નોર્મલ था. ના ગુસ્સો, ના કરવાહટ, ના દુઃખ, બल्कि फेस पे एक हल्की सी चमक थी. मैम, ये कार्ड तो ब्लॉक है. वॉट? ब्लॉक है? क्या बक रहे हो? कैसे ब्लॉक हो सकता है? मैम, इसका जो असली ओनर है उसने ब्लॉक कर दिया है. ના ફાતેમા, જજ્બાત, એહસાસ अपनी जगह છે. એને એક લેसन આપવું जरूरी છે. यानी अगर मैं इसे ब्लॉक करना चाहूँ तो कर सकती हूँ. जी आप अकाउंट होल्डर हैं, आप जब चाहे ब्लॉक कर सकती है. जी हो जाएगा. क्या ये शेड्यूल हो सकता है? किस दिन किस वक्त पे ब्लॉक करना? जी हो जाएगा. हम सिस्टम में डे और टाइम डाल देते हैं, ऑटोमेटिक उस वक्त में हो जाएगा. બતુલને એમ હતું કે પાર્ટીના પહેલા તક સારા નાની મોટી શોપિંગ કરશે અને એ સારાને એક જોરનો ઝટકો આપવું ચાહતા હતા અને મન બનાવી ચૂક્યા હતા. હમણાં બ્લોક કરવાશે સારાને અને ફેમિલીને સગલાને ખબર પડી જશે અને ઇમોશનલ અને ગુસ્સાનો કાર્ડ ખેલીને વાપસ અનબ્લોક કરાવી દેશે. પણ ઝટકો એવો હોય કે સગલાને સબક લાગે. તો સારાએ પાર્ટીનો ટાઈમ કેલ્ક્યુલેશન કરી અને પાર્ટીની ઇવનિંગમાં બ્લોકનો ટાઈમ સેટ કરાવી દીધો. असली अकाउंट होल्डर? સારાની નજર બતુલ પે ગઈ. એના ગુસ્સાના સબબ ફેસ લાલ થઈ ગયો હતો, પણ એ એમ જાહેર બી નહોતા કરી શકતા કે આ કાર્ડ અને પૈસા ભાવીના છે. એની બેબસી અને બેચેની એ બતુલને હલકોસો સુકૂન આપો, પણ એ ઊભા થયા. કોઈ વાત નહીં સારા, મેં પેટ કરી દઉં છું. આ પાર્ટી મારા તરફથી. શર્મિંદગી અને ગુસ્સાના સબબ સારાનો ફેસ લાલ થયો. બતુલ ઉઠા, પેમેન્ટ કીધું અને અમ્મીની તરફ ટર્ન થયા અને બોલા, હેપી બર્થડે અમ્મી. समीना बेन नो फेस लाल थो, पर सगला ने देखता हुआ धीमे से आवाज निकली, थैंक यू દીકરા. હાઉ ડેર યુ. તમારા સબબ આજે સારાની કેટલી બેઇજ્જતી થઈ છે, તમને મફહૂમ છે? મારી દીકરી ઘરે આવીને કેટલી રોવી છે. આને કે મારા મુંહ ના લાગે. અમ્મી, અઝીઝ, તમે સગલા એક બીમારીમાં મુબતલા છો. દિખાવો, શો ઓફ, આમદની ચવનની છે અને ખર્ચો રૂપિયા. મને પેલા કઈ ખબર નહોતું, પણ અબ્બા જે સાદગી સાથે આ બિઝનેસના ઊંચાઈ તક લઈ ગયા હતા અને દોલતના સાથ તમારામાં મોટાઈ, દિખાવાએ જન્મ લીધો. ના મુનાસિબ દિખાવો, લોકોની તારીફ અને આજે બિઝનેસ ડાઉન છે, હાલાત સહી નથી,
તો એના મુતાબિક લાઈફ સેટ કરવાના બદલ આ દિખાવાને મેન્ટેન કરવાને ઉધારી અને બીજા ગેરમુનાસિબ તરીકાઓને અપનાયા. ગોલ્ડ સગળું વેચાઈ ગયું છે, પણ ઇમિટેશન પહેરીને તમે શો ઓફ કરો છો. કેમ? બીજાને ઇમ્પ્રેસ કરવાના બદલ વાપસ બિઝનેસને કેવી રીતે બહાવે એના પર ધ્યાન નથી. અને સારા તો બચ્ચી છે, પણ તમારા સિવાયે આ જૂઠી તારીફ અને આ શો ઓફની તાલીમ લીધી. અરે તમને કંઈ નથી જાવું, પણ એને તો સસરાલ જવું છે. આ બુરી આદત ઓના સાથે ગઈ તો સોચો શું થશે. એના શોહરના પૈસાને સંભાળવાના બદલ ઉડાવશે અને આ બીમારીમાં જ રહેશે. આજે આ સ્ટ્રોંગ ઝટકો આપવો જરૂરી થો. અક્સર રઈસ મા બાપ ફરજંદોને ફઝૂલ ખર્ચી બનાવી દે છે કે દોલત છે કોના લીએ કમાવી રહ્યા છે, જેમ ચાહે છે ખર્ચ કરવા દે છે. ના, એને સમજો કે આ દિખાવો એને ઘણી તકલીફ આપશે. સમીના અને અઝીઝની નજરો ઝૂકી ગઈ અને અંદરને અંદર અહેસાસ થયો કે હા, આ જૂઠા દિખાવા અને આ શોબાજીના બીમારી से મુબતલા છે. દોસ્તો, ઘણા લોકો એવા હોય છે જેની ઇન્કમ કમ હોય છે, પણ ફ્રેન્ડ સર્કલમાં કમ્યુનિટીમાં દિખાવું હોય છે કે અમારા પાસે કેટલી દોલત છે, અને એને મેન્ટેન કરવાના लिए કઈ તકલીફો ઉઠાવે છે. તો દોસ્તો, સાદગી સબસે अच्छी ચીઝ છે. જિંદગી સાદગી પસંદ હોય. એમ નથી કહેતા કે ફાખિર કપડાં ના પહેરો, ફાખિર જમન ના જમો, ના સગલું હોય, પણ ગેર મુનાસિબ દિખાવો ના હોય. दोस्तों, આ कहानी अच्छी लगी हो, एक अच्छो मैसेज हो तो ज़्यादातर शेयर करो दोस्तों, लाइक करो, कमेंट्स करो, सब्सक्राइब करो. અને એક નજર ચેનલ જોઈન કરવા વાસ્તે આ QR કોડ સ્કેન કરી શકો છો. શુક્રિયા દોસ્તો.